जाते मिले समाज सब भावे निज पद आत्म रूप याहि लखे भव सिंधु तरो आत्म रूप। आज श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से सातमा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે। ધર્મ બુદ્ધિથી ધર્મધારક વ્યવહાર પાસે મિથ્યા દૃષ્ટિ એને આશ્રવ તત્વ સંબંધી જે ભૂલ છે અથવા તો આશ્રવના અભાવનો જે ઉપાય કરે છે એ ઉપાય ભૂલ ભરેલો છે। એ ઉપાયમાં ભૂલ છે। આશ્રમનો અભાવ કરવા તો ચાહે છે। સાંભળજો મૂળથી આશ્રવ તત્વને અભાવ કરવાનો ઉપાય તો કરે છે, પણ આશ્રવ તત્વના ઉપાયમાં શું ભૂલ કરે છે એની ચર્ચા ચાલે છે। એક જેવી વાત છે કે જે તો આશ્રવને ભૂલ જ નથી માનતા, તો ભૂલની ખબર જ નથી। ચોથા અધિકાર વાળા જીવની વાત છે, આજે થોડી તુલના કરીશું। પણ આ જીવ તો એવો છે સાતમા અધિકાર વાળો કે આશ્રમનો અભાવ તો કરવો છે, આશ્રમનો અભાવ કરવા ઉપાય તો કરે છે, પણ એ ઉપાયમાં શું ભૂલ રહી જાય છે? તો એમાં એ ભૂલ રહી જાય છે કે જે બાહ્ય ક્રિયાઓ છે, જેમ કે મિથ્યાત્વમાં તો ગ્રહિત મિથ્યાત્વનો તો ત્યાગ કરે છે। સાંભળજો બરાબર, ગઈકાલે જેટલી ચર્ચા થઈ ગઈ ને 2 મિનિટમાં, ગ્રહિત મિથ્યાત્વનો તો ત્યાગ કરે છે। જે કુદેવ ગુરુ કુશાસ્ત્રના સેવનનો તો નિષેધ અર્થાત તો એનો તો અભાવ કરે છે, પરંતુ અગ્રહિત મિથ્યાત્વની ખબર જ નથી। અનાદિથી જે એકત્વ બુદ્ધિ છે, શુભાશુભ ભાવોમાં ઉપાદેય બુદ્ધિ છે, એ સંબંધી તો એને પહેચાન જ નથી। બીજું અવૃત્તિ જે કહ્યું, હિંસાદિરૂપ સટકાયેલા જીવોની હિંસાદિરૂપ પ્રવૃત્તિ, 5 ઇન્દ્રિયને છઠ્ઠું મન એમાં વિષયોમાં પ્રવૃત્તિ, એનો તો ત્યાગ કરે છે। સમજો, પ્રવૃત્તિને તો રોકે છે, એવી ક્રિયાઓથી તો દૂર થાય છે, પરંતુ રાગ અને જે વિષયની અભિલાષા છે એના ભાવને અહીંયા આશ્રમનો ભાવ કહે છે, એની એને ખબર નથી। ક્રિયાઓ રોકે છે, બધું રોકે છે, પરંતુ એમાં પરિણતિમાં થતા રાગને પ્રમાદ કહે છે, અને જે અભિલાષાઓ છે વિષયની એના ભાવ તરફ તો એને કઈ ખ્યાલ નથી। બાહ્યમાં ક્રોધાદિની ક્રિયાઓ તો એને કરતો નથી, લડાઈ ઝઘડા, બહારમાં કોઈ ફૂલહાર પહેરવાના પ્રસંગો, એ બધી ક્રિયાઓ તો છોડે છે, પરંતુ અંતરંગમાં એની જે ભાવના છે એને એનો તો અભાવ થતો નથી, અથવા રાગ દ્વેષને અભાવ કરવાનો જે અભિપ્રાય છે એની ખબર નથી। મૂળ વાત આ છે। આ પ્રમાણે ટૂંકમાં બાહ્ય ક્રિયાઓ જેને વ્યવહાર નામ પામે છે, જે ક્રિયાઓને વ્યવહાર કહેવામાં આજે બહુ સરસ આવ્યું છે। આજે વ્યવહારની એક લીટીમાં પણ ભાવ હોય છે, નિશ્ચયની વાત તો છે જ નહીં અજ્ઞાનીને, પણ વ્યવહારમાં પણ સરખાઈ નથી। સરખાઈ શબ્દ ના કહેતો, યાદ છે? એટલે શું? વ્યવહારમાં પણ સરખાઈ નથી એટલે બેલેન્સ નથી। બેલેન્સ નથી એટલે શું? વ્યવહાર નથી એમ ન કીધું, સાંભળજો, વ્યવહારનો સરખાઈ નથી એનો અર્થ કાઢવો, કુદેશીનું પ્રવચન સાંભળવું હોય તો એનો અર્થ કાઢવો પડશે। વ્યવહાર નથી એવું ન કીધું, વ્યવહારમાં પણ સરખાઈ નથી, બેલેન્સ નથી। બેલેન્સ નથી એનો અર્થ શું? આ વાત સમજવા જેવી છે।
કે જે વ્યવહારના માધ્યમથી પરમાર્થને પહોંચવું પડે એ તો નથી ને. વ્યવહારના માધ્યમથી પરમાર્થને, વ્યવહાર એ પરમાર્થના નું નિમિત્ત કારણ છે, એટલે એનો વ્યવહાર પરમાર્થમાં પણ નિમિત્ત બનતો તો નથી. ખ્યાલ આવ્યો કે નહીં? બહુ જોરદાર. તો પછી વ્યવહારને શું માનતો હશે? પરમાર્થ. આવી ગયું ને વ્યવહાર જ હશે. આપણે પૂજા પાઠ કરીએ પરંતુ એના માધ્યમથી વેદ જ્ઞાન કરવાનું ચૂકી જઈએ તો એ વ્યવહારમાં બેલેન્સ ના હોય, સરખાઈ ના હોય. એ અહીંયા કહે છે. મતલબ ઘણી બધી પેટની વાતો છે. તો પછી એ ના હોય, એ પરમાર્થનું પ્રયોજન ના હોય. ખરેખર વ્યવહાર એને કહેવાય, ખરેખર પાણીનું માટલું એને કહેવાય. ખ્યાલ આવ્યો? માટીના માટલાને પાણીનું માટલું એ ત્યારે કહેવાય કે સંયોગમાં પાણી હોય. વ્યવહાર ત્યારે કહેવાય, એને વ્યવહારને ધર્મ ત્યારે કહેવાય કે એને નિશ્ચયનું પ્રયોજન હોય અથવા નિશ્ચય પ્રગટ થયો હોય, અર્થાત તો એમાં નિશ્ચયનો પુરુષાર્થ વર્તતો હોય. ખ્યાલ આવે ને? આખો આપણે વ્યવહાર કાર્ય તો કરીએ છીએ. બીજી સરખાઈ કોને કહેવાય કે વ્યવહારનો વિષય જે છે એનો અર્થ એ હોય કે દ્રષ્ટિનો વિષય નથી એમ ન માને. ભૂલ જ ભૂલ છે. એને કોઈ બી વ્યવહાર આપણે પાણીનું માટલું કહેતા હેને, એમાં પાણીના પ્રયોજનની સિદ્ધિ કરીએ છે. કોઈ માટલાને, માટીના માટલાને પાણીનું માટલું માનતું નથી કોઈ. હલાવે ને? એ રીતે વ્યવહાર કહેતા પરમાર્થના પ્રયોજનની સિદ્ધિ કરવી જોઈએ, વ્યવહારને પરમાર્થ ના માની લેવું જોઈએ. ખ્યાલ? બસ આટલું છે. એક શબ્દમાં, જ્ઞાનીના એક શબ્દમાં પરમાગમ પડ્યા હોય છે. તરત જ બીજી લીટીમાં લખ્યું છે નિશ્ચયની તો વાત છે જ નહીં. એમાંથી મને ક્લિક થયું કે શું કહેવા માંગે છે. આવી તમે વાંચજો આજે 3 લીટી. ખરેખર તો ગુરુદેવશ્રીના દરેક લીટી ઉપર આપણે જો ચિંતન અહીંયા સ્વાધ્યાય રાખીએ, ભલે તમારું પેશન્સ જોઈએ. અમારા મનાડવાળા તો બહુ પેશન્સ છે. એક એક ગાથા અમે 2 મહિના ચલાવીએ છીએ. બરાબર ને મુરારજીભાઈ? હે ને? પેલા લોકો કે કેટલું ચલાવશો? અરે પણ આગળ વધવું કઈ રીતે? એમની 2-4 લીટીમાં એટલો માલ હોય છે. એનો જ અર્થ કાઢતા ના આવડે તો શું મતલબ છે? ભૂલ તો એક છે ને 7મા અધિકારમાં, જ્ઞાનીઓના હૃદયને ન પારખે, હેને, ભગવાનની વાણીને વાચ્યને ન ઓળખે અથવા વાચ્યને ન પામે તો વાણી શું કરે? આ વાત તો મૂકે છે ને એમ છે અહીંયા. તો વાત આપણી એ હતી કે આ રીતે અહીંયા એવા જીવની વાત લીધી છે કે આશ્રમના અભાવનો ઉપાય તો કરે છે, પરંતુ આશ્રમના ઉપાયમાં શું ભૂલ રહી જાય છે? હે ને? તો એ ભૂલ રહી જાય છે કે એને ખરેખર જે આશ્રવ છે એની પહેચાન જ નથી. પણ જે આશ્રવના નામે જે બાહ્ય ક્રિયાઓ જે છે કે મોહરાગ દ્વેષના નિમિત્તે થતી જે બાહ્ય ક્રિયાઓ છે, એ બાહ્ય ક્રિયાઓને તો આગ્રહથી બુદ્ધિપૂર્વક જબરજસ્તી એને રોકે છે. પણ અંતરંગ પરિણામમાં જે મિથ્યાત્વવાદી જે અભિપ્રાયમાં ભૂલ પડી છે, રાગદ્વેષની જે રુચિ પડી છે, ક્રોધાદિ કરવા લાયક નથી એવું જે સત્ય પડ્યું છે, એની પહેચાન નથી. એટલે એ સંબંધી તો કોઈ પણ પ્રકારનો ભાવનો ઉપાય ભેદ જ્ઞાન કરીને કરવામાં આવતો જોવામાં આવતો નથી. એટલે એને આશ્રવ ભાવ ખરેખર શું છે એનું ભાવ ભાષણ નથી. એટલે શાસ્ત્ર જ્ઞાન તો છે પણ ભાવ ભાષણ નથી. આ થીમ પર જ ચાલે છે આખો વિષય. મેં પહેલા દિવસે સ્થાપના કરી છે કે આ થીમ પર વિષય ચાલશે. તમે ધ્યાન રાખજો. કારણ કે એવું નથી કે આ તો છે તો પવિત્ર જીવ છે, વ્યવહારાભાસી જીવ તો કોઈ ફાલતુ બી નથી એ રીતે. કેમ કે એને ધર્મ કરવા માટે આ અહીંયા સ્વાધ્યાયાદી બાહ્ય આચરણ વ્રતાદિ કરે છે, પરંતુ એમાં મૂળ વાત જે ભૂલી જાય છે એટલા માટે ભૂલ પડી જાય છે. જો હવે એમાં એક પેરેગ્રાફ, છેલ્લો પેરેગ્રાફ છે આ ટોપિકનો. એની ગઈકાલે આપણે શરૂઆત કરી હતી, ફરીથી વાંચીને આગળ વિષય વધારીએ છીએ. પેજ નંબર 231, છેલ્લો પેરેગ્રાફ. વળી રાગ દ્વેષ મોહરૂપ જે આશ્રવ ભાવ છે
તેનો તો નાશ કરવાની ચિંતા નથી. બરાબર છે? આ લીટી વાંચી હતી કાલે. ચિંતા નથી એટલે વિચાર નથી. એ સંબંધી કોઈ પણ ઉપાય નથી, વિકલ્પ જ નથી. હે ને? તો શું કરે છે? અગર જો એ સંબંધી એને નાશ કરવાની જો ચિંતા નથી, એનો વિચાર નથી, તો શું કરે છે? તો કે બાહ્ય ક્રિયામાં બાહ્ય નિમિત્ત મટાડવાનો ઉપાય રાખે છે. હે ને? બાહ્ય ક્રિયા અથવા એટલી બાહ્ય ક્રિયાઓમાં, નાચવામાં, ગાવામાં, પૂજામાં, ભક્તિમાં, વ્રતમાં, શીલ, સંયમમાં, સ્વાધ્યાયમાં એટલો મસ્ત થઈ જાય છે, હે ને, કે આના જે આ ક્રિયા જેના નિમિત્તથી થાય છે, કશાયની મનતાના નિમિત્તમાં, શુભ ભાવમાં થાય છે, એ શુભ ભાવને આશ્રવ માનવાનો પરિચય જ નથી. અંતર ખ્યાલમાં આવ્યો? બાહ્ય ક્રિયાઓમાં એટલો મસ્ત છે, આપણે બાહ્ય ક્રિયાઓમાં એટલો ઉપાદેયપણું છે, ધાર્મિક ક્રિયાઓમાં એટલો પ્રેમ છે, એટલો રસ છે, એને એટલી રુચિ છે, તેમાં શું ખોટું છે? અરે પણ એ જેના નિમિત્તથી થાય છે, જેના કારણથી થાય છે, કયા કારણથી થાય છે? કશાયની મનતા, શુભ ભાવના નિમિત્તથી આ બધી ક્રિયાઓ બહાર જોવા મળે છે. એ શુભ ભાવ આશ્રય છે, એ વાસ્તવમાં અભાવ કરવા લાયક છે, અર્થાત એ રુચિનો વિષય નથી, દૃષ્ટિનો વિષય નથી. એ સંબંધી એને ખબર જ નથી. હે ને? એક ધારું બસ આપણે તો બરાબર કરીએ છીએ, સવારે મંદિર જઈએ છીએ, સાંજે 2 ટાઈમ જઈએ છીએ. હમણાંથી તો ગુરુદેવજીનું પ્રવચન આજ સુધી, જ્યારથી ગુરુદેવજી પ્રવચન ચાલુ કર્યું છે ત્યારથી આપણે એક પ્રવચન છોડતા નથી, કાંઈ ચીજ બાકી નથી. ખ્યાલ આવે કે નહીં? તો કહે છે કે ભલે એ વાત તારી સાચી છે, અને એમાં તું જોવા મળે એનો પણ અમને નિષેધ નથી, પણ એ જે એમાં જે તારો ભાવ છે, એને એ કયા ભાવના દ્વારા ક્રિયા થાય? શુભ ભાવ. એ શુભ ભાવ છે, એ આશ્રવ છે, એનું પાસન છે. આશ્રવ છે એટલે શું? હા, અમને ખબર છે ને, એને આશ્રવ કહ્યું છે. આશ્રવનો અર્થ કે છોડવા લાયક છે એ ખબર છે, કે એનો ભાવ એ અમને ખબર નથી. હે ને? શાસ્ત્રથી કહી દે કે આશ્રમના ખાતામાં જાય, સંબંધના ખાતામાં ના જાય. અમને તમે કહો શાસ્ત્રની દરેક વસ્તુ યથાર્થ ખબર છે. હા, તો એ આશ્રવ છે એનો અર્થ ખબર છે? એ આશ્રવ છે એ કેમ આશ્રવ કહ્યું એમ સમજાય છે? આશ્રવ છે એનો અર્થ એ છે કે બંધ ભાવ છે, એ મુક્તિનું કારણ નથી, એટલા માટે એનાથી કોઈ બીજી વાત ધર્મ છે એનું ભાવવાસન છે કે સાહેબ એનો તો વિચાર જ કર્યો નથી. કેમ નથી કર્યો? કે આમાં એટલો એંગેજ છું, આ ક્રિયાઓમાં એટલી મને ફુરસદ જ નથી કે હું એ વિચારું. ના ખ્યાલ આવ્યો? હું બહુ પ્રેક્ટિકલ વાત કરું છું. જીવતા 3-3 કલાક, 4-4 કલાક એટલી ક્રિયાઓમાં જામ હોય છે કે પછી એને તત્વ વિચાર કરવાનો ઉપયોગમાં સ્પેસ જ નથી રહેતો, અર્થાત પરિણામ નથી રહેતા. બીજા દિવસ વળી પાછું, હે ને, સવારનું આ પ્રવચન, પછી બપોરનું આ પ્રવચન, પછી ત્રીજા પાછું કાંદિવલીમાં જુદું થાય, મલાડમાં જુદું થાય, પછી વાળી બાજુ ત્રીજો ક્લાસ, પછી ચોથો ક્લાસ, પછી થાકીને સૂઈ જાય, વાળી બાજુ સવારે. ના ખ્યાલ આવે? એને વિચારવાનો, એને આ શું છે ભાઈ, બહુ ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે. તત્વ અભ્યાસ, તત્વની શિક્ષા બહુ લીધી, પરંતુ એને એપ્રોચ કરવા સંબંધી વિચાર કરવો બહુ જરૂરી છે. કદાચ તત્વનો વિચાર કરી લે, પરંતુ પોતાના જીવનમાં તત્વ ક્યાં મેળ ખાય છે એનો વિચાર કરતો નથી. મૂળ ભૂલ આથી યુદ્ધમાં વિચાર કરે એટલે આખી જિંદગી શુભ શુભમાં નીકળી જાય. ના નથી તો એનાથી શું થશે? મુક્તિ થશે. હે ને? અને ખ્યાલ છે તમને કે દેવગતિમાં તો જશે ને, બસ છેલ્લે આવી ગયો ને જાત પર. દેવગતિમાં જશે ને તો દેવગતિમાં શું થશે ભાઈ? દેવગતિમાં એટલા ભોગોની જો દેવગતિ તો દુઃખદાયક સિદ્ધ કરી છે ચારે ગતિને. ખ્યાલ? અરે ત્યાં ભોગોની એટલી વ્યવસ્થા હોય છે કે એને આત્મા યાદ આવવો અસંભવ લાગે. કોઈ જીવ કરી લે, પરંતુ સામાન્ય કથન છે. થોડું વિચાર કરજો. એ આદત છે ને આપણને તો ભોગોમાં ભગવાનને ભૂલી જવું, એ આપણો સ્વભાવ છે. એટલે એ પ્રમાણે વર્તે છે. અરે વ્યંગનું કથન છે, કટાક્ષ છે. ખ્યાલ આવે કે કટાક્ષ સમજો કે ના સમજો? તું તો તીર્થંકરોથી બી સુભટ છે, તું તીર્થંકરોથી બી બલવાન છે. એ તો કટાક્ષ છે. એનો અર્થ કે એમને મોહમાં સુખ ના લાગ્યું ને તને સુખ લાગે છે, એમ કટાક્ષના કથન છે, વ્યંગાત્મક કથન છે. એ રીતે હે ને?
જો આગળ હવે વળી રાગ દ્વેષ મોહરૂપ જે આશ્રવ ભાવ છે તેનો નાશ કરવાની ફિકર નથી, ચિંતા કે પહેચાન નથી, અને બાહ્ય ક્રિયા બાહ્ય નિમિત્ત મટાડવાનો ઉપાય રાખે છે. તો શું કરે છે? બાહ્ય ક્રિયામાં બે લઈ શકાય. એક તો પુણ્ય ક્રિયા કરવા લાગે છે અને પાપ ક્રિયાથી બચે છે. બરાબર છે. હવે આ લઈએ કે બાહ્ય નિમિત્ત મટાડવાનો ઉપાય રાખે છે. બાહ્ય નિમિત્ત એટલે શાના બાહ્ય નિમિત્ત? પાપના, અસંયમના, એને દૂર રાખે છે અથવા એનાથી દૂર રહે છે. અહીંયા વાત આવી હતી કાલે અહીંયા સુધી. તો બાહ્ય નિમિત્ત જે પાપના નિમિત્ત છે, અસંયમના નિમિત્ત છે, જે અવ્રતના નિમિત્તો છે, હે ને, એવા પ્રસંગોથી દૂર રહેવામાં ખોટું શું છે? પ્રશ્ન અમે કાલે છેલ્લો મૂક્યો હતો, કોઈ વિચારે હોય એમાં ખોટું શું છે? જ્ઞાનીઓ પણ એ જ તો કરે છે, હે ને, મુનિરાજ બી તો એ બે જ કરે છે. શું કરે છે? જે બાહ્ય નિમિત્તો છે, ઘર છે, પત્ની છે, સ્ત્રી, પુત્ર છે, એનાથી દૂર રહેવાનો, એ નિમિત્તોથી દૂર થયા કે ના થયા? એ નિમિત્તોથી દૂર રહેવાના, એ પ્રસંગોથી, સાંસારિક પ્રસંગોથી, પાપના પ્રસંગોથી, એ પ્રસંગોથી દૂર રહેવાનો ઉપાય રાખે છે. એટલે અમે બાહ્ય પ્રસંગોથી, એવા પાપના પ્રસંગોથી, પાપના નિમિત્તોથી દૂર રહેવાનો ઉપાય કરીએ તો તમે અમને વ્યવહારા પાસીના ખાતામાં નાખો છો. અને જ્ઞાનીઓ એ બધા, સાંભળજો, જ્ઞાનીઓ એ બધા પાપના પ્રસંગોથી દૂર રહેવાનો ઉપાય રાખે અથવા દૂર રહે છે તો તમે એને જ્ઞાની કહો છો. અંતર ખ્યાલમાં આવ્યું? તો આવો ભેદભાવ શાના માટે? મને આવા વિચારો બહુ આવે વાંચવામાં. હેલા તો ભાઈ, જ્ઞાની જે અજ્ઞાની જે પાપના નિમિત્તોથી દૂર રહે છે અને જ્ઞાની જે પાપના નિમિત્તોથી દૂર રહે છે, એ બે એક સરખું હોવા છતાં આસમાન જમીનનો અંતર છે. ખ્યાલ આવે કીધું? ભાઈ બહુ બધી બાબતો છે. જ્ઞાની પણ પાપના પ્રસંગોમાં જશે. જ્ઞાની ક્યાં જશે? મુનિરાજ જશે તો ક્યાં જશે? દેવશાસ્ત્ર ગુરુના શરણમાં જશે. હે, કોઈ પાપના નિમિત્તોમાં જશે. તો પાપના નિમિત્તોથી બચ્યા કે ના બચ્યા? જ્ઞાની પાપના નિમિત્તોથી બચે છે અને અજ્ઞાની પાપના નિમિત્તોથી બચે છે. એમાં શું અંતર છે? એ વિચારવાની વાત આવી ગઈ ને, કે અજ્ઞાની પાપના નિમિત્તોથી બચે છે. એક તો એમાં સંતુષ્ટ થઈ જાય છે, એક ધર્મ માને છે, સંતુષ્ટ થઈ જાય છે, સંવર માને છે, જેવી ગઈ, બરાબર છે. અને બીજું કે એમાં એને ભાવ અંદરમાં વિદ્યમાન છે, એ તરફ લક્ષ નથી કે મને મારા ભાવ તો, રાગ તો મટ્યો નથી, એ સંબંધી તો એને ખબર નથી. અને જ્ઞાની જે પાપના નિમિત્તોથી દૂર રહે છે, સાંભળજો, એની પાછળ અંતરમાં સ્વરૂપના આશ્રયથી, લીનતાથી એ રાગ જ મટી ગયો હોય છે. એટલે બારમાં સહજ એવા નિમિત્તો હોતા નથી. ભાઈ આમાં એક બીજો પોઈન્ટ નિશ્ચયવાસીને થોડી આગ કરી લઈએ, બહુ ટાઈમ થઈ ગયો હે ને. કોઈ એમ કહે કે પરદ્રવ્ય તો આત્માને કઈ કરતું નથી. સાંભળજો, કોઈ ઘર કે પત્ની કે સ્ત્રી કે પુત્ર કે જાયદાદ કે એ તો રાગ કરાવતું નથી, એ તો પરિણામ બગાડતું નથી. અને જંગલથી કોઈ પરિણામ સુધરે એમ તો છે નહીં. અચ્છા, વાત કેટલી સાચી છે? વાત તો એની સાચી છે ને, કે આગમની વાત છે. પરદ્રવ્ય તો આ કિંચિત કરશે. આપણે તો આખો આના આધાર ઉપર જ અભ્યાસ કર્યો છે કે કોઈ પત્ની રાગ કરાવે કે ઘર મોહ કરાવે, એ તો બનતું જ નથી. અને કોઈ જંગલમાંથી કોઈ આનંદ આવી જાય, એમ બી તો બનતું નથી. તો એ શું કહે છે? એનો અર્થ શું કાઢે છે? એટલા માટે અમે તો ઘરમાં રહીને આત્મામાં લીન રહીએ છીએ, હે ને. તો કે આત્મામાં લીન રહેતો હોય ને, વાત તારી સાચી છે, પણ જે આત્મામાં લીન રહેતો હોય ને, એને બહારમાં ઘર આદિનું નિમિત્તપણું રાગ ન હોવાથી ન હોય એવો નિમિત્તિક સંબંધ છે. અને આ ખ્યાલ નથી. પણ કોઈ ઘર રાગ કરાવે છે અને જંગલમાંથી આનંદ આવી જાય છે, એટલે એવા જીવોને જ્યારે રાગ છે જ નહીં ઘરનો, તો એનાથી શું પ્રયોજન છે? એટલા માટે બહારમાં સહજમાં એવી પ્રકારના નિમિત્તો હોતા નથી. એને સમજવા જેવું છે. આમાં ઓર એક એડ કરી શકાય કે જે બાહ્ય નિમિત્ત મટાડવાનો, એટલે પાપના નિમિત્તો મટાડવાનો ઉપાય કરે છે, અને ધર્મના નિમિત્તમાં તો જોડાવાનો ઉપાય કરે. હવે એમાં શું ભૂલ કરી? સાંભળજો, આ સર્વતત્વ સંબંધની ભૂલ કાઢવી છે. આ ક્રિયાની વાત છે, ભાવોની ખબર નથી, પકડમાં નથી આવતું. ફરીથી
પાપના નિમિત્તમાં તો દૂર રહેવાનો ઉપાય કરે છે, અને ધર્મના જે નિમિત્ત છે, દેવશાસ્ત્ર, ગુરુ છે, સ્વાધ્યાય છે, શિબિર છે, ક્લાસ છે, એમાં તો શું કરે છે? જોડાવાનો ઉપાય કરે છે. તો જોડાવાનો ઉપાય કરે છે એમાં સમ્યક શું ભૂલ છે? હવે તમે શુક્રવારના ક્લાસ ચાલુ કર્યા તો બધા તમે તો જોડાવા માટે આહવાન કર્યો છે, જોડાવા માટે તો ફોન કર્યો છે બધા, તો જોડાવાનો ઉપાય કરે છે તો એમાં ભૂલ શું કરી? સમજમાં આવે છે વાત? ભૂલ શોધો, આશ્રમ તત્વ સંબંધી ભૂલ શોધો. જોડાય છે એનો નિષેધ જ નથી, આમાં ક્રિયાનો નિષેધ નથી, પણ એ જે આશ્રમના અભાવ માટે એ શું કરે છે ત્યાં, એ જ સંબંધિત થોડું વિચાર કરવું જોઈએ. જોડાય છે ધાર્મિક ક્ષેત્રોમાં ને બધે જોડાય છે, પણ જોડાય છે તો એમાં માને શું કે જુઓ હું તો બધા જ ક્લાસોમાં જોડાય, પહેલા તો એને ક્રિયાનો કરતા પણ આવી, બરાબર છે? એ આશ્રમ તત્વ એ તરફ તો ધ્યાન જ નથી થતું કે ભાઈ હું એક બી ક્લાસ છોડતો નથી, હું તો દરેક ક્લાસ ભરું છું, એને મારું એની ક્રેડિટ લેવાની અંદરમાં જે ભાવના છે, હે ને, એ ક્રિયાની ક્રેડિટ, હે ને, તો એમાં એનું નામ ક્રિયામાં કર્તૃત્વ બુદ્ધિ, એકત્વ બુદ્ધિ છે. અને એ ભાવ તો શુભ છે, કશાયની મનતા છે, એમાં સંતુષ્ટ છે, એ આશ્રમ છે એને દૂર કરવાનો છે, એને દૂર કરવા માટે આ ભણી રહ્યા છીએ. સ્વાધ્યાયનો ભાવ રાગ છે, એ રાગની દ્રષ્ટિ છોડવા માટે સ્વાધ્યાય કરી રહ્યા છીએ, એને એની ખબર નથી. એનું નામ આશ્રમનું પહેચાન નથી. માત્ર ક્રિયાઓમાં પણ પાપની ક્રિયાઓને છોડીને, હે ને, એ અવૃત્તિને મેં છોડી એમ માને છે. બહુ ગજબની વસ્તુ છે ભાઈ. કડમાં આવે આખી લેન્થ વિષયની એમ છે કે આમાં ઘણી વાર એવું થાય ને જીતુભાઈ કે આપણે આમાં બની શકે કે ભાઈ આમાં આ જે હું તમને ચર્ચા કરી રહ્યો છું એમાં આપણે ઊભા હોઈ શકીએ, આપણા પર આગળ ઉઠી શકે, બની શકે. સ્વયં વિચાર કરવાનો છે કે મારી માન્યતા શું છે, હું આમાં ક્યાં છું, કેવી રીતે છું. ભાઈ ચૈતન્ય સ્વરૂપ હું છું, નિશ્ચય એનો વિષય એટલો જ છે, પણ ત્યાં સુધી ન પહોંચવામાં કેટલા બી બહારમાં આવા કારણો છે, તમને ખ્યાલ છે? એટલા માટે આપણે એવા કારણોનું પણ યથાર્થ જ્ઞાન હોવું જોઈએ. ખરેખર શુદ્ધના વિષયના વિચારોમાં જ, શુદ્ધના વિષયમાં વિચારો ના આવે, પણ એ વિચારોમાં જ સંતુષ્ટ થઈ જવાના એટલા બધા ચાન્સ છે કે જે શ્રદ્ધાની ભૂલ, હું દુકાન ચલાવું છું એટલી મોટી ભૂલ છે ત્યાં. હેલા કીધું, માનો કે હું શુદ્ધને સંબંધીના વિકલ્પોનો સ્વામી બનવું, સાંભળજો, અને દુકાન બહુ જબરજસ્ત હું ચલાવું છું, આ વર્ષે મેં બહુ નફો કર્યો, એ સંબંધી વિકલ્પનો સ્વામી બનવું, એ બંનેમાં સારો કોણ? શું વાત કરે છે? બતાવો કોઈ. આમાં કઈ પ્રશ્ન ભારે છે? માની લો કે હું શુદ્ધ નો વિષય ભગવાન આત્મા, અનંત ચતુષ્ટાત્મક, હે ને, અનંત ગુણાત્મક, ત્રિકાલી, ધ્રુવ, સકલ નિરાવરણ, પ્રત્યેક પ્રતિવાસમય, જેવી એ સંબંધી જબરજસ્ત વિકલ્પો વિચાર કર્યા, વિકલ્પો કર્યા, એ વિકલ્પોનો સ્વામી બનવું, અને દુકાન ચલાવવામાં, દુકાન મેં ચલાવી, આટલો માલ વેચ્યો ને આ વખતે બહુ બધું પ્રોફિટ કર્યો ને બહુ કલેક્શન બી બરાબર લાઈનમાં લઈ આવ્યો હું, એ વિકલ્પોનો સ્વામી બનવું. તો આ બંનેમાં સારો જીવ કયો? બંને દુષ્ટ છે. વિકલ્પનો સ્વામી બન્યો ને, જીવને ખ્યાલ નથી આવતો ભાઈ આ વાત ક્યાંથી મળે, આપણને ક્યાંથી ખબર પડે? આપણને તો એવું લાગે કે ભાઈ અમે કયું પાપ, જો પાપ પુણ્ય પર જ આવીએ છીએ, અમે તો આત્માનું ચિંતન કરીએ છીએ, તો આત્માના ચિંતનને આત્માની અનુભૂતિ થોડી કહી છે. પૂર્વમાં આત્માનું ચિંતન હોય એનો નિષેધ નથી, પણ એમાં એને આશ્રવ તત્વ સંબંધી ભૂલ ક્યાં થાય છે એની ચર્ચા ચાલે છે. હવે આશ્રવ તત્વ સંબંધી ભૂલ એટલે કેટલા તત્વોની ભૂલ? 7 તત્વોની. કે આશ્રવને જ સ્વભાવ માની બેઠો છે, આશ્રવને જ કર્તવ્ય માની બેઠો છે, તો આશ્રવ તત્વ સંબંધી ભૂલ થઈ ગઈ. પરલક્ષથી થાય છે એટલે પરમ એકત્વ બુદ્ધિ થઈ ગઈ, જીવ તત્વ સંબંધી, અજીવ તત્વ સંબંધી બધી જ ભૂલ થઈ ગઈ, અને એને જે આશ્રવના ભાવની વાત રહી નહીં, કેમ કે આશ્રમનું સ્વરૂપ ખબર નથી, એટલે સંવર તત્વ સંબંધી ભૂલ, એને જ સંવર માની બેઠો છે, મોક્ષનું કારણ માની બેઠો છે. મોક્ષે જાય ખરો? કારણ અન્ય આપે અને મોક્ષનું ફલ ચાહે, કેવી રીતે બને છે? હવે અન્ય કારણ છે એની ખબર હોવી જોઈએ, હે ને?
સાત તત્વનો વિચાર એ સાત તત્વની પ્રતીતિનું કારણ નથી. ખ્યાલ આવે કે નહીં? પૂર્વમાં હોય ખરું, એ વ્યવહાર છે, એ પ્રતીતિ થાય ત્યારે એના પર ઉપચાર આવે છે. વ્યવહારમાં સરખાઈ હોવી જોઈએ, વ્યવહારની સરખાઈ નથી, વ્યવહારની ખબર જ નથી. એ રીતે ભાઈ સમજવા જેવું. જો વળી રાગ દ્વેષ મોહરૂપ જે આશ્રવ ભાવ છે તેને આ નાશ કરવાની ચિંતા નથી અને બાહ્ય ક્રિયામાં બાહ્ય નિમિત્ત મટાડવાનો ઉપાય રાખે છે, પણ એ મટવાથી કઈ આશ્રવ મટતા નથી. શું કહે છે? બાહ્ય નિમિત્તથી દૂર રહે. ખ્યાલ આવે? એ તો નિમિત્તાધી દૃષ્ટિ થઈ ગઈ એના ઉપરથી. એ તો એને તો મિથ્યાત્વનું પોષણ કર્યું. ખ્યાલ આવે? જે લાગે છે આખું જીવન, માન લો કે રિટાયર થઈને સોનગઢ ને પછી બોમ્બે ને પછી શિખરજી ને એમ ફર્યા રાખે, તો એને એમ થાય કે હું તો સૌથી વધારે ધર્મિષ્ઠ છું બોરીવલી મંડળમાં. લાગે ધર્મ આત્માના આશ્રય થાય છે, એ આત્માનું ખબર નથી. ખ્યાલ આવે કે નહીં? આ છે ભાઈ, કોઈ જગ્યાએ કોઈ ક્ષેત્રનું મહત્વ થોડી રહે. એ તો ત્યાં એવું કાર્ય ઉદ્દેશ્ય કર્યું તો એને સોનગઢ નામ, સોનગઢ તીર્થ ક્ષેત્ર થઈ ગયું. એ તો પહેલા બી તો હતું સોનગઢ. એ તો કાર્ય જીવ કરે તો એના નિમિત્તે ક્ષેત્ર બી વખણાઈ જાય. બાકી એવું જમીનનો કયો ભાગ છે કે જ્યાંથી તીર્થંકર ના થયા હોય કે સિદ્ધ ના ગયા હોય? ખ્યાલ આવે કે? એટલે કોઈ મતલબ તમે કામ કરો તો એ કાળ વખણાઈ જાય છે, ક્ષેત્ર વખણાઈ જાય છે, એ ગામ વખણાઈ જાય છે, દેશ, એ ગામ, બધું સમાજ. અને એમની દ્રષ્ટિ નથી હોતી જ્ઞાની. આપણને જોવાની દ્રષ્ટિ સંયોગથી છે ને. અમારા ગામવાળા પંડિત, અમારા બોરીવલીના પંડિત, સારી વસ્તુ. જેને બહુ મહિમા આવે છે પછી ધીરે ધીરે ગ્રુપ આપી દે, અમારા ગ્રુપના પંડિત, એ ઓર રોગ ઘૂસી જાય, ગ્રુપિઝમ થઈ જાય છે. ભાઈ કઈ ખ્યાલ નથી દેવને, હે ને? ભેદ ક્યાં કરવો અને શું કામ કરવો, કેમાં ભેદ, જે વસ્તુમાં ભેદ હોય એ વસ્તુના પરિચય માટે ભેદ થાય છે, કઈ જ ખબર નથી. જો પણ એ મટવાથી કઈ આશ્રમ મટતા નથી. શું મટવાથી? આપણે શું ચાલે? થીમ યાદ કરો કે મિથ્યાત્વ આદિ આશ્રવના અભાવનો પ્રયાસ કરે છે, પણ એ ઉપાય ખોટો છે. કેમ કે એ બાહ્ય ક્રિયાઓને તો છોડે છે, પણ અંતરંગમાં જે ખરેખર આશ્રવ છે, અભિપ્રાય જે આશ્રવ પ્રત્યેનો છે અને પરિણામ જે આશ્રયના છે, એના તરફનું તો એને લક્ષ્ય જ નથી, એના ભાવનું તો કોઈ ઉપાય જ નથી, અને વાસ્તવમાં તો એને આશ્રમ માનતો જ નથી. એટલે પાપની ક્રિયાને આશ્રમ માને છે, પણ શુભ ભાવને આશ્રમ નથી માનતો. પાપની ક્રિયાને આશ્રમ માને છે, પણ પાપની ક્રિયા જે છોડી અને શુભ ક્રિયા કરી એને જળની ક્રિયા માનતો નથી, અને શુભની ક્રિયામાં જે ભાવ નિમિત્ત છે એ ભાવને આશ્રમ માનતો નથી. અને આશ્રમ જ્યારે એને માનતો જ નથી તો એને એના આ ભાવનો ક્યાં વાત આવી? આ ભાવનો પ્રસંગ ક્યાંથી આવશે? એનો ત્યાગ કઈ રીતે કરશે? તો એ તો જેને આશ્રમ માને છે એને ત્યાગ કરશે ને. તો પાપ ક્રિયાને, પાપને પાછો આશ્રમ નથી માનતો, પાપ ક્રિયાને આશ્રમ. હવે આવા વાળું છે. હવે જેને તું જે માન લો કે મિથ્યાત્વમાં, ગ્રહિત મિથ્યાત્વનો ત્યાગ, અવૃત્તિના ત્યાગમાં, મિથ્યાત્વના ત્યાગમાં ગ્રહિત મિથ્યાત્વનો ત્યાગ, અને અવૃત્તિના ત્યાગમાં પાપની ક્રિયાનો ત્યાગ, એવી જે ચાર ક્રિયાઓ કહી છે, એ ચાર ક્રિયાઓમાં ઉત્કૃષ્ટતા કોને હોય છે ખબર છે? એનું ઉદાહરણ આપ્યું છે. સાંભળો, બહુ જબરજસ્ત વાત છે. અહીંયા લખ્યું કેમ એનાથી આશ્રમ મટતા નથી, કેમ એ ઉપાયથી આશ્રમ મટતા નથી? બાહ્ય ક્રિયાઓને રોકે, બાહ્ય ક્રિયાઓને ફેરવે, બાહ્ય ક્રિયાઓ, પુણ્યની ક્રિયાઓ કરે તો એનાથી આશ્રમ મટતા નથી. પુણ્યની ક્રિયાનો નિષેધ નથી, ધ્યાન રાખજો, 2-4 વાર કહું છું. અહીંયા ક્રિયાનો નિષેધ નથી. આશ્રમ મટાડવા એ શું કરે છે અને આશ્રમ મટાડવા શું કરવું જોઈએ એ વાતને એને ખબર નથી. આશ્રમ મટાડવાની ક્રિયા ફેરવી, એને પણ આશ્રમ મટાડવા અભિપ્રાય ના ફેરવ્યો, આશ્રમ સંબંધી અભિપ્રાય ના મટ્યો. ખ્યાલ આવે કે નહીં? અભિપ્રાયમાં પરિવર્તન આવવાની જરૂર હતી, આચરણમાં પરિવર્તન તો કર્યું પણ અભિપ્રાયમાં પરિવર્તન ન કર્યું. ખ્યાલ આવે ને? ઘણા કઈ તમે શાસ્ત્ર બધા વાંચો છો, સમયસારના પાઠી છો, પણ કઈ પરિવર્તન તો આવતું જ નથી.
तो ये परिवर्तन क्या चाहे છે ખબર છે? એકવાર કહ્યું તું મેં. અને હું એમ નથી કહેતો કે એનો પ્રશ્ન અનુચિત છે, સાંભળજો. સમયસર વાંચે, ગુરુદેવસિંહને સાંભળે, એમ પણ કોઈ ઠેકાણા તો છે નહીં, ખાવા પીવાના ઠેકાણા તો છે નહીં, કશાય પણ કેટલી તીવ્ર રાખે છે, કપટ કેટલું કરે છે, હે ને? તો આખો સમાજ અપેક્ષા રાખે છે કે જે સ્વાધ્યાય કરતો હોય એનું આચરણ આવું ના હોવું જોઈએ, એનું આચરણ કેવું હોવું જોઈએ, હલાવે કે નહીં, બહુ જ પવિત્ર જીવન હોવું જોઈએ, ખાન પાનમાં વિવેક હોવું જોઈએ, હે ને? તો એ તો વાત બરાબર છે, પણ પંડિતજીએ અહીંયા એ પરિવર્તનની વાત નથી કરી. એ કેમ નથી કરી? કેમ કે એ તો છે જ, એ તો હોય. અહીંયા એ પરિવર્તન કે તે શાસ્ત્રો અનાદિથી કેટલા સમયથી ભણે છે, પણ અભિપ્રાયમાં તો તારે કઈ ફરક પડ્યો નહીં. અભિપ્રાયના પરિવર્તન ઉપર ધ્યાન આપો. હું દરેક પ્રવચનમાં આ વાતને મુખ્ય કરીને કહું છું કે માન્યતામાં એક બેનનો પ્રશ્ન હતો કે માન્યતામાં બધી ખબર છે તો એ કેમ ફરક પડતો નથી? એટલે કે મને કાલે પૂછતા હતા, મેં પ્રવચનમાં કહીશ કે હવે આપણને બધી ખબર બી છે, પણ આ અભિપ્રાયમાં હવે વિચાર પણ બરાબર કરીએ છીએ, પણ અભિપ્રાયમાં કેમ આપણને ફરક પડતો નથી? તો ખરેખર એમ છે કે અભિપ્રાયમાં ફરક પડતો નથી એ તમને ખ્યાલ આવ્યો, શાબાશ. અહીંયા તો અભિપ્રાયમાં ફરક પડતો નથી ને અભિપ્રાય અહીંયા તો એવો જીવ છે કે અભિપ્રાય તરફ તો ખબર જ નથી. કમસે કમ તમને એટલી તો ખબર પડી કે મારો અભિપ્રાય પલટાયો નથી. અજ્ઞાનનું જ્ઞાન થવું એ જ્ઞાન આત્માથી જીવની પાત્રતા, એ તો બહુ મોટી વાત છે. ઠીક છે, ત્યાં સુધી તો બરાબર કરવું શું? તો એક જ ઉપાય છે કે તમારે જ્ઞાનને આ વારંવાર પોતાના જ્ઞાનને આ સબ્જેક્ટ આપવો, આ ઉચિત વિષય આપવો, સાચો વિષય આપવો. જ્ઞાન આ વિષય પર વિશેષ વિચાર કરે છે તો શ્રદ્ધાની એવી સંધિ છે કે જ્ઞાનની પાછળ આવી જાય છે. જ્ઞાન વાસ્તવમાં જ્ઞાનના પેટમાં શ્રદ્ધાનો વિષય હોય છે. એટલા માટે જ્ઞાનને બાહ્ય સાધન કહ્યું છે, અને જે શ્રદ્ધા પેટના વિષયને પકડી લે છે તો શ્રદ્ધા પ્રગટ થઈ જાય છે, અને જ્ઞાન સમ્યક થઈ જાય છે, અને સ્થિરતા, આંશિક સ્થિરતા પ્રગટ થઈ જાય છે, રત્નત્રયની પ્રાપ્તિ થઈ જાય છે. આ ઉપાય છે. કે 2-4 વાર પૂછ્યું, પહેલા બી એમને પૂછ્યું હતું, લગભગ પૂછે છે. આજે આવ્યા છે કે નહીં મને ખબર નથી. આવે તમે લગભગ આ પ્રશ્ન પૂછતા હો છો, તો કેમ કઈ થતું નથી એમ નહીં વિચારો. સત્ય આ છે એટલો વિશ્વાસ તો ઉબલક વિશ્વાસ છે. વારંવાર તમે તમારા જ્ઞાનને જે શાસ્ત્રના માધ્યમથી આગમ આશ્રિત સત્ય વિષયને તમે એને આપો. જ્ઞાનને સાચો વિષય, સ્વયં પોતાના જ્ઞાનનો વિષય આપવો જોઈએ, સત્ય વિષય આપવો જોઈએ, જેથી કરીને અનાદિની જે આપણી માન્યતા છે એની જડો હલવા લાગશે. ગારંટી છે. ના હાલે એમ બને નહીં. જીવ છે, આ તો મંગલ છે. જીવમાં તાકાત છે વિચારીને, સત્ય વિચારીને ખોટા નિર્ણયનો અભાવ કરી શકવાનું સામર્થ્ય છે. કોઈને જે બી ગતિ એ થાય, હે ને? મંદ ગતિ તો મંદ ગતિ, એ તો આપણે વાત છે, મંદ ગતિ અને ફાસ્ટ ગતિ, પણ દિશા સાચી હોવી જોઈએ અને ઉપાય સાચો હોવો જોઈએ. આ બે વાત ધ્યાનમાં રાખવી જોઈએ. બાકી કોઈ આગળ નીકળી ગયા ને કોઈ પાછળ રહી ગયા, આગળ પાછળ કઈ હોતું નથી. હર પર્યાય એના સ્વકાલમાં ધ્રુવ છે. શું કહ્યું? કહેલા ત્રિકાળી ધ્રુવ. હર પર્યાય પોતાના સ્વકાલમાં ત્રિકાળી ધ્રુવ છે. ત્રિકાળી, એને કોઈ આગળ પાછળ થાય એમ નહીં. આનંદ કરો ભાઈ, બહુ વિચારણીય વસ્તુ છે. જો હવે જે અહીંયા વાત ચાલતી, દ્રવ્યલિંગી મુનિરાજને પંડિતજી લઈ આવ્યા છે કે જો તું એમ કહેતો હોય કે આ બહારમાં જે મેં ક્રિયા ફેરવી, ગ્રહિત મિથ્યાત્વનો તો ત્યાગ કરી દીધો, અને તું એમ માને છે કે મને સમ્યક્તું થઈ ગયું, અને તું એમ બહારમાં જે પાપાદીની ક્રિયાઓ છોડી દીધી, હે ને? અને તું એમ માને છે કે મને અવૃત્તિનો ત્યાગ થઈ ગયો, બહારમાં લડાઈ ઝઘડા તો તે છોડી દીધા, અને તું એમ માને છે કે મને શું થઈ ગયું? કસાયનો ત્યાગ થઈ ગયો. તો કહે છે કે એ ક્રિયાઓમાં ટોપ પર કોણ છે ખબર છે? આખા છદ્મસના ગ્રુપમાં આ ક્રિયાઓ જે ટોપમાં દ્રવ્યલિંગી સંત છે. દ્રવ્યલિંગી સાધુની આ ક્રિયાઓ એટલી બધી પવિત્ર હોય છે. દ્રવ્યલિંગી તો ખ્યાલ છે ને? ખ્યાલ હોય તો કહો. ભાઈ દ્રવ્યલિંગી કોને કહે છે? હે ને? એક જ મગજમાં નહીં રાખો કે દ્રવ્યલિંગી એટલે મિથ્યા દૃષ્ટિ. દ્રવ્યલિંગી ચોથા ગુણસ્થાન વાળા બી હોય છે. મુનિ દીક્ષા લઈ લીધી હોય, પછી સમ્યક દર્શન થયું હોય, પરંતુ ભાવલિંગ ન પ્રગટ થયું હોય,
જો એક છે દ્રવ્યલિંગી, એક છે 2 મિનિટમાં લઈ લઉં છું વિષય, નહીં તો ખ્યાલ નહીં આવે. દ્રવ્યલિંગી અને ભાવલિંગી. ભાવલિંગી આત્માની જીવ મુનિરાજની અંતરંગ મુનિરાજની અપેક્ષાએ લઉં છું. આ શ્રાવકમાં બી દ્રવ્યલિંગ ભાવલિંગ હોય છે, 5મા ગુણસ્થાને બી, પણ મુખ્ય રૂપથી મુનિરાજની હું તમને વાત કરું છું કે જે મુનિરાજની જે અંતરંગ પદ્ધતિ છે એનું ભાવલિંગ છે. હે ને, ભાવલિંગ એટલે પહેરવેશ, લિંગ એટલે એની પરિણતિ, લિંગ એટલે એની સ્થિતિ, લિંગ એટલે એનું ચિહ્ન. તો મુનિરાજોનું અંતરંગ ચિહ્ન, અંતરંગ પદ્ધતિ શું હોય છે, આત્માની પદ્ધતિ શું હોય છે, તો મિથ્યાત્વ અને 3 ચોકડી કષાયના ભાવપૂર્વકની વ્યક્ત વિતરાગતા એ એમની અંતરંગ પહેચાન છે. એ વાસ્તવમાં સાચું મુનિપણું છે. એવા જીવની જે દ્રવ્યલિંગ અભાવલિંગ થઈ ગયું. આમે કહીએ ને, ભાવ એટલે આત્માની વાત, દ્રવ્ય એટલે પરની વાત, હે ને, દ્રવ્ય એટલે પરની પરિણતિ. એ વખતે બાહ્ય પરિણતિ, શરીરની પરિણતિ, ક્રિયાની પરિણતિ મુનિરાજના જીવનમાં શું હોય છે, તો કે નિર્ઘનતા હોય છે અને 28 મૂળ ગુણના પાલનની પ્રવૃત્તિ હોય છે. શુભ કષાયમાં પણ ઉત્કૃષ્ટ શુભ કષાય હોય છે. એના વિશુદ્ધિ પણ સામાન્ય નહીં, 28 મૂળ ગુણના પાલનની વિશુદ્ધિ હોય છે. તો એ એમનું જે પણ ભાવલિંગી સંત હોય છે એ દ્રવ્યલિંગ તો હોય જ છે, એને બાહ્યલિંગમાં તો હોય જ છે, પણ જે આ થીમ ચલાવો. પણ એવું બની શકે કે ભાવલિંગ ના હોય અને બાહ્યમાં દ્રવ્યલિંગ હોય. ખ્યાલ આવે? અંદરમાં એવી પરિણતિ ના હોય પણ બાહ્યમાં એવી પરિણતિને પ્રાપ્ત થઈ જાય કોઈ જીવ, એવું પોસિબલ છે. તો એ માત્ર ભાવલિંગ રહિત જે દ્રવ્યલિંગ જે છે, ભાવલિંગ ના હોય એને દ્રવ્યલિંગી મુનિરાજ કહે છે. અને દ્રવ્યલિંગી મુનિરાજ પણ બીજા 3 પ્રકારના છે. અને એકને મુનિરાજ મુનિ દીક્ષા લઈ લીધી હોય અને પછી સમ્યક દર્શન થયું તો ચોથા ગુણસ્થાને આવી ગયા, એક ચોકડી અને મિથ્યાત્વનો ભાવ કરી લીધો. પરંતુ ભાવલિંગ જે મુખ્ય રૂપ પદ્ધતિ છે 3 ભાવવાળી, એ નથી થઈ. ત્યાં સુધી એ દ્રવ્યલિંગી કહેવાશે. ભાવલિંગ ઓલા લેવલનું હોવું જોઈએ. અને કોઈને બીજી ચોકડી બી તોડી દીધી તો 5મ ગુણસ્થાન થઈ ગયું, છતાંય શ્રાવક નહીં કહેવાય, કે બહારની પરિણતિ શું છે, મુનિ અવસ્થા છે, અને અંતરંગ પરિણતિ એ નથી પહોંચી વળ્યા હજુ 3 ચોકડીના ભાવવાળી, એટલે બી દ્રવ્યલિંગીમાં. અહીંયા જે દ્રવ્યલિંગી કહ્યું છે, જો તમે સર્વથા દ્રવ્યલિંગીની મિથ્યા દ્રષ્ટિ કહેશો તો જે ભાવલિંગી હોય છે એ તો દ્રવ્યલિંગી હોય જ છે. તો પછી શું કરશો તમે, બસ દ્રવ્યલિંગી છે, આ તો દ્રવ્યલિંગી છે. અરે એમ નહીં. અને દ્રવ્યલિંગીનો પણ તને ખ્યાલ નથી દ્રવ્યલિંગી શું છે. ખેર આપણો વિષય નથી, પણ બહુ અદ્ભુત વિષય છે. હેલો, તો અહીંયા જે લેવું છે એને મિથ્યાત્વાદી આશ્રવ, અંતરંગમાં તો આશ્રવ ભાવ છે, આશ્રવ તત્વ સંબંધી ભૂલ પણ છે, કારણ કે મિથ્યા દ્રષ્ટિ. પરંતુ બહારમાં જે ઉપરના 4 લેવલ કહ્યા ને, જે ગ્રહિત મિથ્યાત્વનો ત્યાગ, અવૃત્તિ આદિ પાપોનો ત્યાગ, કસાય ક્રિયાનો ત્યાગ, એ બધું તો કહ્યું. એ બધામાં ટોપમાં કોણ હોય છે, જો લખ્યું, કારણ કે દ્રવ્યલિંગી મુનિ અન્ય દેવાદિકની સેવા કરતા નથી. અન્ય દેવાદિકની એટલે જે કુદેવાદીનું સેવન કરતા નથી, એની સ્થાપના કરાવતા નથી. સાચા દેવશાસ્ત્ર ગુરુને જ માને છે, એનું શ્રદ્ધાન હોય છે, એમની જ પૂજા સેવા કરતા હોય છે, અને એ જ મોક્ષ માર્ગમાં નિમિત્ત છે એવું એમના વિશ્વાસમાં હોય છે. બાહ્યમાં કુદેવ જેવી, પદ્માવતી કે ધર્મેન્દ્ર કે આદિમાં કોઈ પણ પ્રકારની એમની સેવા કરતા નથી, એટલે એમને દેવ માનતા, વિતરાગી દેવ માનતા નથી, ભગવાન માનતા નથી. ગજબ છે ભાઈ, આ વાત સમજવા જેવી છે, બહુ જબરજસ્ત છે. દ્રવ્યલિંગી પણ અગર જો કોઈ મુનિ અવસ્થા ધારણ કરે અને મંદિરોમાં પદ્માવતીની સ્થાપના કરાવે તો એ દ્રવ્યલિંગી પણ નથી. નવાઈ લાગશે. આગળ કહું, અહીંયા એમ કહે છે કે એમની જે વિશુદ્ધિ છે ને એ 28 મૂળ ગુણની એ મર્યાદામાં હોય છે. 5 સમિતિ આદિ, 5 મહાવ્રત આદિ એ પ્રમાણે હોય છે. બહુ જ પવિત્ર હોય છે એ જીવ. બોલે તો હિતમિત પ્રિય બોલે, ચાલે તો જમીન શોધીને ચાલે, અને ભોજન દિવસમાં એકવાર કદાચ ભોજનનો ભાવ આવે ને ક્રિયામાં બી જોડાય, ક્રિયામાં તો પણ એને 46 દોષથી રહિત, 32 અંતરાયથી રહિત, એને એવા આહારનું સેવન કરે, હેને, ટોપ પર, એમ ટોપ પર, જેની પુણ્ય ક્રિયાની ટોપના લેવલની પુણ્ય ક્રિયાઓ એમની હોય છે, હેને. કહે છે ને કે આખી આમ ચામડી કાઢી નાખે ને ખાર છાટે તો ઉતક, અને આંખનો ખૂણો લાલ ના થાય, એટલી ક્રોધની મનતા ને એટલી બહારમાં ક્રિયા ના હોય એને ક્રોધ આદિની,
એ અહીંયા કહે છે સમજવા જેવું છે. પણ જો આનાથી બી અગેન્સ્ટમાં હોય, માન લો કે 28 મૂળ ગુણમાં જે મેં તમને જે સમિતિ આદિનું વર્ણન કર્યું સામાન્ય, એનાથી બી અગર વિશુદ્ધિ સ્થૂલ હોય તો દ્રવ્યલિંગી નથી. આ વાત તો પચશે જ નહીં તમને. શું કહ્યું? આ સૂક્ષ્મ વિશુદ્ધિ છે, વિશેષ વિશુદ્ધિ છે. હેલા એનાથી સ્થૂલ વિશુદ્ધિ એટલે મંદિરો બનાવડાવે, પ્રતિમાઓ સંબંધી આયોજન કરે. કોઈ મુનિ અગર મંદિર આદિના આયોજન કરે, મંદિર બંધાવાના આદિના આયોજન કરે તો દ્રવ્યલિંગી પણ નથી. બહુ ભારે લાગશે તમને. તો પછી કયું લિંગ કહેવાય? આપણાથી ના બોલાય. કયું લિંગ કહેવાય? કુલિંગી કયું? અષ્ટપાવલી. અને એને ગુરુ માને, પાત્ર અપાત્રના ભાન વગર પોતાના પુણ્ય કમાવા માટે આહાર આદિના નો પ્રસંગ કરી લે તો એ પાત્ર અપાત્રની ખબર ના હોય તો એ જીવ ક્યાં ઉત્પન્ન થાય છે? ખ્યાલ આવે? બહુ ખરાબ જગ્યાએ ઉત્પન્ન થાય છે. આના મેં મુનિરાજને આહાર આપ્યો. પાત્ર દાન હોવું જોઈએ. પાત્ર અપાત્રનો વિવેક નથી. જેને ધર્મની ખબર નથી, ધર્મથી વિમુખ છે, એને ભોજનનો કણ ખવડાવીને તું એની પ્રભાવના અપ્રભાવના કરાવે તત્વની, એમાં નિમિત્ત બને છે તારો આહાર ને તારો ભાવ. ખ્યાલ આવે કે નહીં? ભાઈ એ એવી જ એવા શરીરથી જન્મે છે એ જીવ કે કહેવું ભારે પડી જાય. હવે તમે વિચાર કરો, તમને એમ લાગે આ બધી સ્થૂળ વાતો છે, આપણે તો પેલી તમે થોડી વચ્ચે આત્માની વાત થોડી ઝલક કરી ને તો કહે છે કે આમાં પેલા ઠેકાણું ના, વ્યવહારમાં પણ સરખાઈ નથી. વ્યવહારમાં પણ સરખાઈ નથી. નિશ્ચયની વાત તો ઘણી દૂર છે. પેલા નિશ્ચય કરવો કે વ્યવહાર સુધારવો? પ્રશ્ન આવી ગયો. ભાઈ શું કહે? શું કહે? પેલા બીજ વાવવું કે જમીન ખેડવી? જમીનને પેલા ફળદ્રુપ કરવી કે બીજ વાવવું? શું કરવું? ખ્યાલ આવે કે નહીં? ભાઈ દરેકનો પોતપોતાની અપેક્ષા એનું એક નિરૂપણ હોય છે. અધ્યાત્મમાં નિશ્ચય વ્યવહાર સાથે છે એમ કહે છે. પણ નિશ્ચય ના હોય તો વ્યવહાર ના હોવો જોઈએ. વ્યવહાર નામ ના પામે પણ વ્યવહાર જીવન ના હોય એવું ના બને. આ બધું શું છે? આપણે ના તો પહેલા હું તો સમ્યક દર્શન કરે, જે દિવસે સમ્યક કરીશ ને એ જ વખતે સ્વાધ્યાય કરીશ. સ્વાધ્યાય એમ છે તો એના પૂર્વમાં સ્વાધ્યાય છે, વ્યવહાર તો સાહેબ નામ પામતું નથી, ત્યારે શું કામ છે વ્યવહાર કેવડાવું છું? ભાઈ કઈ ઠેકાણા નથી. આજે બહુ જ એને ઘણી જ ખબર નથી ક્યાં શું છે ને ક્યાં શું. એનો અર્થ એ છે કે જ્યારે નિશ્ચય પ્રગટ કરીશ ત્યારે આ વ્યવહારની ઉપયોગિતા થઈ એમ કહેવાય. એના પહેલા ઉપયોગિતા ના કહેવાય. નાપાસ થાય તો ભણ્યો ના કહેવાય, પાસ થાય તો ભણ્યો કહેવાય, ભલે રખડતો હોય. દુનિયામાં આ વસ્તુનું સ્વરૂપ છે. સમજવા જેવી વસ્તુ છે. એમ છે. જો હવે સાંભળો, કારણ કે દ્રવ્યલિંગી મુનિ અન્ય દેવાદિકની સેવા કરતા નથી. કાંઈ પણ થઈ જાય. અને આ જે છે ને ગ્રહિત મિથ્યા દૃષ્ટિ, દ્રવ્યલિંગી મુનિ ગ્રહિત મિથ્યા દૃષ્ટિ ના હોય. અને ગ્રહિત મિથ્યા દૃષ્ટિ કોઈ દિવસ સમોષણમાં ના પહોંચે, નીચે જ ફસાઈ જાય. એટલે દેવગતિના દેવો પણ બહુ જબરજસ્ત બુદ્ધિશાળી હોય છે. નીચે જેટલી જબરજસ્ત વ્યવસ્થા કરે છે, એના બાગ બગીચા ને આ ને તે, ભગવાન પાસે પહોંચે જ નહીં. એવા જીવો શું જરૂર છે? ઘર જ હોય એ ભગવાન પાસે જાય. મને ઘણી વાર થાય કે આ ઇન્દ્રોને થોડુંક આ ફસાઈ જાય એવું ના બનાવતો હોય તો આપણા જેવા જીવો ડાયરેક્ટ ભગવાન પાસે જાય. થોડું મન લાગી જાય છે. મૈસૂર જઈએ તો મૈસૂરનો બગીચો પહેલા જોઈએ, રાજાનો મહેલ પહેલા જોઈએ, પછી મંદિર જઈએ, હે ને? તો પછી બનાવવું જ ના જોઈએ એવો મહેલ. અરે તો તારો વિવેક હોવો જોઈએ, શું કરવું ને શું ના કરવું. કહેલાય કે નહીં? મૈસૂરનો બંગલો ક્યાં છે? રાજાનો બંગલો. એકવાર અમે ગ્રુપમાં ગયા હતા તો મારા નાના મમ્મી છે ને, સાસુ થાય ને, મને કહે કે 3-4 વાર કીધું કે અહીંયાનો મહેલ જોરદાર છે, એ ના જોયો હોય તો કાંઈ જોયું નથી એમ કહેવાય. પણ મને 3-4 વાર કહ્યું રહેવાય નહીં મને. પછી મેં કીધું કે જ્યાં સુધી ભગવાનના દર્શન ના કર્યા હોય ત્યાં સુધી કાંઈ ના જોયું હોય એમ સમજવું. અરે મહેલમાં શું જોવું છે એમ? હલાવ્યું કીધું બહારમાં વિતરાગી દેવ અને અંતરંગમાં ભગવાન.
અગર બાહ્યમાં જોવા જેવું હોય, દુનિયામાં કઈ દેખવા જેવું હોય તો એકમાત્ર વિતરાગી મુદ્રા બહાર, અને અંદરમાં કઈ જોવા જેવું હોય આશ્રયભૂત હોય તો એકમાત્ર ભગવાન આત્મા. બે શરણ છે, એક નિશ્ચય શરણ ભગવાન આત્મા, વ્યવહાર. દુનિયામાં કોઈ બી પદાર્થથી પ્રભુ શું જોવું છે, કેવી ગાડી, કેટલી ગાડી, કેવું મકાન, પૂતગલના ઢગલા છે, હાલ કે નહીં. ખરેખર કહું છું, આ અગર જો બારમાં કોઈ જોવાનો રાગ આવે તો એટલા રાગમાં એટલો વિવેક આત્માથી જનોને હોય છે કે ભગવાનની મુદ્રા જોઈએ. અજબ ગજબનું છે, શાંત મુદ્રા છે. દુનિયામાં આવી સુખની દશા ક્યાંય જોવા જ નથી મળતી. અને ખરેખર કહું છું, તમને ભાવથી કહું છું, અને એટલો અંદરમાં પ્રસન્નતા આવે, અને સાથે સાથે કે આવું તો હું કરી શકું છું એનો વિશ્વાસ, અને એની સાથે ચાલે તો કોઈ રંગ આવી જાય, અને જીવન રંગોથી ભરાઈ જાય, રત્નત્રયના. વાસ્તવ એકવાર વિચાર કરી. હું તો તમને પૌરુષ મળે ને એટલે બી કહું છું, અને મારા જીવનમાં આ વાત હું અપનાવું છું. મજા આવે, તમે જોતા રહો કેવું સ્વરૂપ છે, બાલકવત, નિર્દોષ, હે ને, નિર્દોષ પરમાત્મા. આચાર્ય જયસેનદેવમાં જેમ આચાર્ય અમરચંદ્રદેવ ભગવાન આત્મા, અને એમ આચાર્ય જયસેનદેવ નિર્દોષ પરમાત્મા. વારંવાર તમે ટીકાઓ વાંચજો, અમે બંને ટીકાઓ ચલાવીએ છીએ, આચાર્ય અમરચંદ્રદેવની, ગુરુદેવશ્રીના પ્રવચનના માધ્યમથી, અને પછી જયસેનદેવની ટીકા પણ વાંચીએ સાથે. વારંવાર આવે નિર્દોષ પરમાત્મા, દોષ રહિત પરમાત્મા, કોઈ દોષ નહીં, અને એવા દોષ રહિત પર્યાય પણ પ્રાપ્ત થઈ ગઈ, બાળકવત, અને યથા જાત રૂપ મુનિરાજનું, કોઈ નિર્દોષતા, અંગમાં પણ વિકાર નહીં, ને પરિણામમાં બી વિકાર નહીં. હે ને, કેટલી જોરદાર વસ્તુ છે, વાત છે ભાઈ. આનંદ આવી જાય, આનંદ, આમ તરણ પકડી લઈએ એવી જાતનો ભાવ આવી જાય આપણને હસ્તમાં. અને આ પરિસ્થિતિ આપણે પ્રાપ્ત કરી શકીએ. કેટલી રુચિથી સાંભળે છે આ દીકરો. શું નામ બેટા? હંસ. હંસ ખ્યાલ આવે કે નહીં? શું છે બીજું? ભગવાનના દર્શન કરવાનો ખ્યાલ આવે ને તમે? મંદિરમાં જઈએ તો શું દેખવાનું ભગવાનમાં? આ મારું ફ્યુચર છે, બરાબર ને? આપણું ફ્યુચર છે, આ મારું ફ્યુચર છે. હું પણ પરમાત્માની લાયકાત રાખું છું, અધિકારી બી છું, લાયકાત રાખું છું, અને આ મારું ફ્યુચર છે, બરાબર? એટલી વાત. ભલે પછી બીજું બધું બોલતા ના આવડે તો ના આવડે, પણ આટલો ભાવ જરૂર રાખો. ખ્યાલ આવે? એનું પોષણ હોવું જોઈએ. એટલે હા, દ્રવ્યલિંગી મુનિ અન્ય દેવાદિકની સેવા કરતા નથી, હિંસાના વિષયોમાં પ્રવર્તતા નથી. એ તો હમણાં બતાવ્યું ને, અહિંસક જીવન. લંચ માત્ર પણ એમની કોઈ પ્રાણોના, કોઈ જીવના પ્રાણોનો ઘાત થાય, અને પોતાને ભાવ કયો આવે, એમને ભાવ આવે તો એક તો દિવસમાં એકાદ વાર આવે તો ભોજનનો આવે, આહારનો આવે, એ બી આત્માની રક્ષાના અર્થે, અર્થાત તો એમની જે વૃદ્ધિ થાય એ અર્થે, કોઈ વિષયોની પૂર્તિ માટે આહારનો કોઈ પ્રસંગ નથી હોતો. એમના જીવનમાં કોઈ પાપ હોતું નથી, હે ને? એક તો એરિયા સમિતિ, રેશના સમિતિ, આદાન નિક્ષેપણ સમિતિ, એટલે એમને જે પીછી કમંડળ મૂકે તો કોઈ જીવને તો પ્રાણઘાત થાય કે અમુજણ આવી જાય એવી જગ્યાએ મૂકે નહીં, હે ને? પછી પ્રતિષ્ઠાપન આહાર, જે નિહાર જે મલનો ત્યાગ એવી જગ્યાએ, કફ છે કે મૂત્ર છે કે ઓર જે મલ છે, એ મલનો ત્યાગ એવી જગ્યાએ કરે કે જેના નિમિત્તથી કોઈ જીવને, જેના પ્રાણઘાત નથી. આપણને કફ આવે તો જોઈને થૂકીએ છે, કેવો થૂકીએ છે, ચિકાસમાં કેટલા જીવો ચોટી જાય. ખ્યાલ આવે કે નહીં? આપણે કેમ કોઈ જગ્યાએ બાવા લાગ્યા હોય ને આપણે વોશરૂમ જઈએ તો આપણે કફ દૂર કરીએ છીએ, કફનું નિવારણ કરીએ છીએ, તો નીચેની જગ્યા શોધીને કરીએ છીએ કે એમાં શોધીને એટલે સાફ કરીને, પીંછીથી સાફ કરે રીસરથી, અને પછી મનનું નિવારણ કરે. એના જીવનમાં પાપ પ્રવૃત્તિ ના હોય ને પાપ પરિણામ ના હોય. મુનિરાજના જીવનમાં પાપથી રહિત છદ્મસ્તમાં એકમાત્ર મુનિ જીવન છે. મુનિ વગર તો પાપ રહિત જીવન સંભવ નથી, ભલે ગ્રસ્તમાં જ્ઞાની કેમ ના. પાપમાં ઉપાદેય બુદ્ધિ ના હોય જ્ઞાનીને, પરંતુ પાપ રહિત જીવન તો ગ્રસ્ત જીવનમાં સંભવ જ નથી. સંભવ જ નથી. એમાં વિવેક રાખવો જોઈએ. કેટલો ઓછામાં ઓછો પાપ જીવન પાપમય હોવું જોઈએ, પણ એને ધર્મ ના માનવું જોઈએ, વિષય તો એ ચાલે. નહીં તો વળી પાછું, હે ને, આ રીતે બકરું કાઢતા ઊંટ ઘૂસી જાય એવું થઈ જાય છે. તકલીફ આ છે. થોડીક વાર લગે સદાચારનું આપીએ
તો પછી ઉપાદેય બુદ્ધિ વાળો ઊંટ ઘૂસી જાય. ના ખ્યાલ આવે? આ બકરી અંદર ઘૂસી ગઈ હોય, એના કાઢવા માટે બરાબર ખોલીને છેક ગાંદરે મૂકી આવે એટલામાં ઊંટ ઘૂસી જાય. એ કહેવતનો એક છે. એવી રીતે આ પાપને છોડવાને સદાચારમય જીવન જીવવા માટેની બરાબર ચર્ચા પ્રેરણા આપીએ તો સદાચારમય જીવન એટલું જીવવા લાગે અને એટલો રસ આવી જાય, દુનિયા બી વાહ વાહ કરે તો એમાં ઉપાદેય બુદ્ધિ વાળું ઊંટ ઘૂસી જાય. ઘૂસેલું હોય એ બહાર જ ના નીકળે. ભાઈ બહુ બધી બીમારી છે, મિથ્યાત્વ બીમારી છે, જળની બીમારી છે, બ્લડની બીમારી છે. અભિપ્રાયની ભૂલ એ જ ભૂલ છે, બાકીની ભૂલ તો સામાન્ય છે. અભિપ્રાયની ભૂલ નીકળે તો બાકીની ભૂલ નથી હોતી. એને ઉદયગત પરિણામ કહેવાય છે અને એનો અભાવ એના સ્વકાલમાં થાય છે. જ્ઞાની તો એનો જ્ઞાતા રહે છે. જ્ઞાતા દ્રષ્ટારૂપ જીવન એનું હોય છે. બહુ ઉત્કૃષ્ટ વાત છે ભાઈ. સમજવા જેવી વસ્તુ છે. બહુ સરળતાથી સમજો. કોઈ જગ્યાએ અટકવાનું છે જ નહીં. બધું જ આવશે. ગ્રસ્ત જીવનમાં એની યોગ્યતા પ્રમાણે પાપ પ્રવૃત્તિ બી આવશે, પાપ પરિણામ બી આવશે, ખાવા પીવાના ભોગવવાના ભાવ બી આવશે અને એની સાથે સાથે દેવશાસ્ત્ર ગુરુની ભક્તિના સ્વાધ્યાયના ભાવ બી આવશે. પણ એ બંને ભાવો એક સમાન છે. મારા માટે બંનેનું કોઈ પણ મારા જીવનમાં એક ટકો બી યોગદાન નથી. એનાથી રહિત વિતરાગ દશા, રાગ રહિત વિતરાગ દશા, જ્ઞાતા દ્રષ્ટાની દશા, એ દશા આત્માની શોભા છે. એ આત્માનો ઘરેણા છે. ખ્યાલ આવે કે નહીં? એનાથી શોભે છે આત્મા. તો એ રીતે પોતાના સ્વરૂપનો આપણને ખ્યાલ હોવો જોઈએ. જો કારણ કે દ્રવ્યલિંગી મુનિ અન્ય દેવાદિકની સેવા કરતા નથી, હિંસાવા વિષયોમાં પ્રવર્તતા નથી, ક્રોધાદિ કરતા નથી. એ તો આમ કોઈ બી કોઈ કાપી નાખે તો બી કોઈ ક્રોધ સામે લડાઈ ન કરે. ખ્યાલ આવે ને? નહીં તો દ્રવ્યલિંગી પણ ના કહેવાય. આને નમસ્કાર કેમ ના કર્યા, એને આને આમ ના કર્યા, ફલાણી જીનવાણી મંદિરથી બહાર કાઢો, મુનિરાજ એ મુનિ જ ના હોય શકે. ઓર્ડર આપી દે ને, સોનગઢની જીનવાણી હોય તો બહાર કાઢો. અગર એવું કોઈ એવી જાતિનું ડિક્લેરેશન કોઈ મુનિપદમાં થાય તો એ દ્રવ્યલિંગી પણ નથી. ચાલે છે કે નહીં ભાઈ? અને આપણે બસ એના નગ્નતા પર ઠંડીમાં દોડે છે ને ચાલે છે, એનાથી પ્રભાવિત થઈ જઈએ. બધી ક્લિપો આવે એમ ઠંડીમાં દોડતા હોય, આમ કરીને દોડે તો મુનિ નથી. ખ્યાલ આવે છે? એ આમ તો આપણે કરીએ, સમ્યક દ્રષ્ટિ બી આમ કરે, શબ્દભયથી રહિત હોવા છતાં પણ. પરંતુ મુનિરાજ એમ ના કરે. મુનિરાજ ક્યારે બી એના શરીરમાં પ્રગટ જ ના થાય. કદાચ પ્રગટ ના થાય એવી સહનશક્તિ કરે પણ એ ક્રિયાને જ આશ્રયનો અભાવ માની લે તો પણ એ સાત તત્વની ભૂલરૂપ મિથ્યા દ્રષ્ટિ છે. ભાઈ બહુ ઊંચી દશાઓ છે આ બધી. જીતુભાઈ આવે પકડે છે વાત. આપણે બહુ પોસ્ટ ચાલે નીચે, પછી આપણે મુમુક્ષો પાસે એમાં કોમેન્ટ્સ કરે, જુઓ સંયમનું દીદાર. અરે તને સંયમ ખબર જ નથી. કોઈ વાર મારા પર આવી જાય જોવું છું કે આ શું લખે. નીચેની કોમેન્ટ્સ હોય પાછા મુમુક્ષુ ભાઈ નહીં હોય કે જુઓ આ સંયમની લીલા. અરે સંયમ નથી, એ સંયમ જ નથી. મુનિરાજ એમ માનો ઠંડીથી ભયભીત થઈને દોડીને રસ્તો ના કાપે. ઈર્યા સમિતિ ના રહી, કોઈ સમિતિ ના રહી, કઈ ઠેકાણું જ નથી. નિંદાની વાત નથી. ખરેખર આપણે ક્યાં નમવું જોઈએ, આપણે કોનો વિશ્વાસ રાખવો જોઈએ, તો સ્વરૂપ શું છે એની કોઈ આને અન્યતા કોઈ વ્યક્તિ પણ ના લઈ જતા. આને તમે સંયમ કેવી રીતે માની લીધું? દ્રવ્યલિંગ પણ નથી, દ્રવ્યલિંગ પણ નથી. દ્રવ્ય તમને પહેલા જ કહ્યું, દ્રવ્યલિંગની ચર્ચા બહુ વિશાળ છે. એ ખોલી નાખું, અત્યારે ખોલી નાખીએ તો ઘણા લોકોને દુઃખ પણ થાય, કેમ કે એને ક્યાંય ને ક્યાંય શ્રદ્ધા જોડાયેલી હોય છે. શું કરે? હું જયારે મુનિ બનીશ ત્યારે જે મારું બાહ્યલિંગ ને અંતરંગલિંગ એને એટલું સરખાઈ જોરદાર હોવી જોઈએ, બરાબર યથાર્થ હોવી જોઈએ આગમ અનુસાર. નહીં તો કાંઈ દમ નથી. હે ને? એવું કઈ મતલબ જ નથી. ને ઠંડી સહન તો કરે છે. તો અસ્પાવમાં લખ્યું કે જંગલના પ્રાણીઓને પણ વસ્ત્ર હોતા નથી, એ પણ ઠંડી સહન કરે. તો શું અમે એને સંયમી કહીએ? શું કરે? આ વાત જે હું તમને કહું છું ને, એ આપણા જેવા અસંયમીના મોઢેથી શોભતી નથી. આ વાત સંયમીને કહેવી જોઈએ, પણ આપણું નસીબ નથી, આપણું એટલું ભાગ્ય નથી કે એવા સંયમી આપણને મળતા નથી. એટલે અમારા જેવા વિદ્વાનોએ કહેવું પડે. બાકી અસંયમીની વાત, સંયમની વાત અસંયમી કહેવા કઈ રીતે કહે? કહેવું બી ભારે પડે. પણ આપણા એટલા ભાગ્ય નથી. હે ને? કોઈ
આપણે આ જે ગ્રસ્ત થઈ કપડા સહિત રહી અને સંયમની ચર્ચા કરવી પડે એ કોઈ આપણા સમાજનું ગૌરવ નથી. ખરેખર તો એમ મુનિરાજ બેઠા હોય, પીછી કમંડલ હોય અને સંયમની વાત કરે અને સંયમની ધારણે કરી હોય અને સંયમની વાત કરે, શું લીલા હોય સમજમાં આવે છે. પણ આપણા ભાગ્ય નથી એટલે બહુ જ મજબૂરીથી આપણા જેવા જીવોએ આ વાત ચર્ચામાં લાવવી પડે. આ તો અંદરની વ્યથા કહું છું, મારી અંદરનું દર્દ કહું છું. દરેક જીવે પોતાના ગુરુની, નિર્ગ્રંથ ગુરુની શોધ કરવાની ભાવના તો રાખી જ હોય. જેમ ગુરુદેવસિંહ રાખતા, જંગલમાં જઈને ઉભા રહેતા. નિર્ગ્રંથ ગુરુ દ્રવ્યલિંગી આવી જાય, દ્રવ્યલિંગી આવી જાય તો સાક્ષાત નમસ્કાર કરું, ગુરુદેવસિંહ કહે. દ્રવ્યલિંગી જે અત્યારે મુમુક્ષુ દ્રવ્યલિંગી એટલે મિથ્યા દૃષ્ટિ. અરે એને ખબર જ નથી. ગુરુદેવને ઓળખે છે અને સ્વરૂપને ઓળખે. મેં પોતે સાંભળેલું છે કોઈ પ્રવચનમાં, અગર જો કોઈ દ્રવ્યલિંગી મુનિરાજ આવી જાય તો એ સાક્ષાત એમને હું નમસ્કાર કરું. તો દ્રવ્યલિંગી કેટલી પવિત્રતા હશે. સમજ આવે? દ્રવ્યલિંગી એટલે નિરતિચાર પાલન, ભાવલિંગી સંત જેવું આચરણ. ઘડીકમાં અગર જો ઘડીકમાં ફરે તો સાતમું લઈ લે, ચોથાને સ્પર્શ કરતું, ચોથામાં જવાની જરૂર નથી, એટલી તાકાત ધરાવે છે. એની પોઝિટિવ સાઈડ બી બતાવી છે. પરંતુ છતાં બી આ જીવ આ જો આ બધી ક્રિયાઓ કરે છે, જો હે ને મન વચન કાયોને રોકે છે. મન વચન કાયની ચેષ્ટા પણ કેવી, શીલા પર બેસી જાય તો બેસી જાય, કોઈ ચેષ્ટા નહીં. ખ્યાલ આવ્યો? તો પણ તેને વાત ખતમ, જીરો. તેને મિથ્યાત્વાદી ચારે આશ્રવ હોય છે. ગજબ છે. એ કયા આશ્રવ? અંતરંગ પરિણતિમાં અભિપ્રાય નથી. મતલબ કે એને હું મુનિ છું, વાત પતી ગઈ. હું આ નગ્ન છું એટલે મુનિ છું, વાત પતી ગઈ. હું આટલું સહન કરું છું એટલે મુનિ છું, વાત પતી ગઈ. તો એને અવૃત્તિ પણ નથી, કેમ કે તને પુણ્યની રુચિ છે અને પુણ્યનું ફળ ભોગ સામગ્રી છે. એટલે એમાં અંદરમાં ભોગના પરિણામ ગર્ભિત છે. ભાઈ અવૃત્તિ પણ ના રહી, મહાવ્રતના ધારી છે. પરંતુ અંદરમાં હું મહાવ્રત કરું છું, ક્રિયાના કરતા. આટલી કસાયની મનતાનો મહિમા તો પુણ્યનો પરિણામનો મહિમા છે. તો પુણ્યની રુચિ છે તો એના ફળની રુચિ છે. એનું ફળ શું આવે છે? સ્વર્ગતિ. એનો અર્થ કે એ ભોગવીને એમાં ભોગની અંદરમાં ગર્ભિત, ગર્ભમાં પડી છે ભોગની વૃત્તિ. વર્તમાનમાં વ્યક્ત નથી, કસાયની મનતામાં એ પ્રવૃત્તિમાં નથી, પરિણામમાં નથી, પણ અભિપ્રાયમાં. સમજવું જોઈએ આ વાત. એ રીતે જો એ પ્રમાણે મિથ્યાત્વાદી ચારે આશ્રવ હોય, ચારે આશ્રવ છે. ખ્યાલ આવે કે નહીં? ભાઈ કુદેવ કો ગુરુવાદી, અન્ય દેવાદીને તો સેવતા નથી, પણ અગ્રહિત મિથ્યાત્વ છે. કોઈ હિંસા આદિ સટકાના જીવોની હિંસા નથી, પાંચ ઇન્દ્રિયના વિષયમાં પ્રવૃત્તિ નથી, પણ અવૃત્તિ છે. તમે સમજો આખી વાત. અવૃત્તિ એટલે પુણ્યની રુચિ છે. બહારનો કોઈ લડાઈ ઝઘડો નથી, બહુ સહન કરે છે, પરંતુ રાગ દ્વેષનો અભિપ્રાય છૂટ્યો નથી. અભિપ્રાયમાંથી રાગ દ્વેષ મટ્યો નથી. બહારમાં બહુ જ સ્થિરતા રાખે છે, મન વચન કાયાની, પણ આત્માના પ્રદેશોની સ્થિરતાની ખબર નથી. એ પ્રમાણે ચારેય પ્રકારનો અંતરંગ આશ્રવ તો મોજૂદ છે. આ લખ્યું આગળ. માટે અંતરંગમાં, અભિપ્રાયમાં મિથ્યાત્વાદી રૂપ રાગાદી ભાવ છે, તે જ આશ્રવ છે. અને એને પહેચાન નથી. એને પહેચાન બાહ્યથી કરી, વ્યવહારથી પહેચાન કરી અને એમાં એને ઉજવ્યું અથવા એને માન્યું, અને અંતરંગના આશ્રવને તો એને પહેચાન જ નથી, તો એને માનવાની વાત જ નથી. એટલા માટે વ્યવહારાભાસી મિથ્યા દ્રષ્ટિ. ખ્યાલ આવે કે નહીં? એમ કહે છે. ગજબની વસ્તુ છે ભાઈ. જો મિથ્યાત્વાદી રૂપ રાગાદી ભાવ છે, તે જ આશ્રવ છે. આ લખ્યું. તેને ઓળખતો નથી, તેથી તેને આશ્રવ તત્વનું પણ સાચું શ્રદ્ધાન નથી. અને અહીંયા સુધી આશ્રવ તત્વની ચર્ચા થઈ. હવે મારે વિચાર છે કે 84 પાના પર એક આશ્રવ તત્વ સંબંધી ભૂલ જે છે ને, એની ચર્ચા આપણે આની સાથે જોઈન્ટ કરવી છે. સમય છે કે પતી ગયો? થઈ ગયું છે. એટલે આપણે નેક્સ્ટ ટાઈમ હવે એની ચર્ચા નેક્સ્ટ શનિ રવિ નથી, ચંદ્રકાંત ત્યાં પ્રતિષ્ઠા છે. હવે નેક્સ્ટ શનિ રવિમાં પ્રતિષ્ઠા છે મલાડમાં, હે ને? એટલે આપણે 24, 25, 26 એટલે આપણે આ સ્વાધ્યાય ગૌણ કરીએ છીએ અને એના પછીના શનિ રવિ આપણે એના પછીના શનિ સહેજાનંદ
સ્નેહ